गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અમે જાય છીએ તાણે દવા લેવા, કેમ કે આને મજા નથી એટલે ભણવાનું ગયા। આ જો ગલુડું અહીં રખડતા હોય, જોઈ લો અહીં કદો તો મિત્રો, જોઈ લો ગલુડું આમાં કદો, આમાં હાલવું કેમ અટાણામાં જાય છે ગાડી લેવા। આની દુકાને ગાડી પડી છે એટલે અમે જાય છે ગાડી લેવા અત્યારે। ચાલો તમને ગાડી લઈને મળી। તો આ છે મારું ગામ, આ છે અમારા ગામનો પુલ। પુલ તો નથી, આમ પાણી નથી, સેવા શું કહેવાય, સિલિકેટ। હા આને કહેવાય સિલિકેટ। અહીં આવી ગયો તો માથું દુખતું હતું એટલે અમે જાય જેતલસર દવા લેવા। આજ ભણવાઈ નથી ગયા, તાવ આવી ગયો તો બોલો એમાં પાછી એમ। તો અમે બે આયલા જાય છીએ આમ દુકાન બાજુ, કેમ કે આ દુકાન ગાડી પડી છે એટલે ગાડી લેવા આયલા અમે બે। તો અહીંયા લે કામકાજ કલરનું જોયું મિત્રો, દોરી આવી ગઈ ગાડી એટલે અમે જાય હવે જેતલસર। હાલી જાવ દે મિત્રો, અમે જાય છે હવે જેતલસર અને દવા લેવા। આ ભાઈ ગાડી આખે હે અમે જાય છીએ। આવી ગઈ સરકારી નહીં આવે, છોકરા ભણવા જાય, છોકરા ભણવા જાય અમે રખડવા જઈએ। આ છોકરા બધે ભણવા જાય, આ સરકારી નહીં આવે, અમારે બધાને રખડવાનું, આ બધાને ભણવાનું। જોઈ લો આ સરકારની કેમ બાકી। આ દોસ્તારનો ફોન છે, અહીંયા મેચ રમવાનું અમે જાય જેતલસર। હવે આપણે આપણે ડેલી બ્લોગ મેકશું। જોઈ આ તમને બતાવી, હા આપણે છે તો અમે ભૂઈગાટાણા સખીદા તારે। જો આવી ગયો ભઈડિયો, તમને બતાવું આવી ગયો ભઈડિયો, હમણાં આવે એટલે તમને બતાવી। જો આવી ગયો, જો આ ભઈડિયો। અહીંયા તો ખટારા જ ઊભા હોય, અહીંયા તો ખટારા જ ઊભા હોય, અહીંયા બેલા બનાવે, અહીંયા બનાવે બેલા। ઓ રોજ હલાઈ ગયો ભાઈ, રાજભાઈ છે બે ગાંઠિયા પુલ। અહીંયા મિત્રો વરસાદ આવે ને એટલે આખું ભરાઈ ગયું હોય, આખું ભરાઈ ગયું। જો હા દેખાય તમને તળાવ, એ આખું ભરાઈ ગયું હોય। ચોમાવું આવી જાય ને એટલે જો તમને બકરા આવી ગયા, જો બકરા ઘેટા બકરા આવી ગયા, એમાં આડું આવી ગયું હતું એક તો, આપણું ટ્રેક્ટર જવું હોય ખાડામાં કાઢી દીધું એમ જોઈ લો। હા અમે અત્યારે પૂછી ગયા જોવો તમે, આમ ઘેટા બકરા તમે મોબાઈલ નાખી દઉં ખિસ્સામાં, નગર પડી જાય ને તો હાવ રે હું આવી નહીં। તારો મોબાઈલ ખિસ્સામાં નાખતો, આ મોબાઈલ નાખી દો ખિસ્સામાં એટલે નકર પડી જાય ને તો હાવ। જોયું આમ હાઉસ બનાવે છે। તો આપણે ચેલેન્જ કરવો જોઈએ કે ન કરવો જોઈએ તો કોમેન્ટ કહેજો, આપણે ફોર વ્હીલમાં કરીશું 24 hours ચેલેન્જ 24 કલાકનો।
કરીશું, કોમેન્ટ કરજો. આપણે 100 સબસ્ક્રાઈબર થઈ જાય ને તો આપણે ચેલેન્જ કરીશું, 4 વ્હીલનો ચેલેન્જ કરીશું. આપણે 24 કલાક ચેલેન્જ કરીશું. 100 સબસ્ક્રાઈબર થઈ જાય તમે ફટોફટ કરી દેવો ને તો અમે કરી નાખીશું 24 કલાકનો ચેલેન્જ 4 વ્હીલમાં. આપણી પાસે 4 વ્હીલ છે જ તમે 100 સબસ્ક્રાઈબર કરી નાખો ફટોફટ. 100 સબસ્ક્રાઈબર કરી નાખશો ને એટલે અમે એને 4 વ્હીલમાં લાંગ ચેલેન્જ તમે ફટોફટ સબસ્ક્રાઈબ કરી નાખો એટલે હે ને આવી ગયું ડેડરમાં. આ દુકાનનું ઉદઘાટન હતું. અહીંયા કુટિયા હે. હવે પાછા આવી તો આ કુટીઓ ના કુટીઓ ભાઈ લગભગ બાજ છે એટલે થોડા બળી બાજ છે. આવી ગયો છે ઉલાઈ આવો પણ બાકી આને તો અહીંયા ડેડરમાં તમે કુટિયા જાઓ એટલે તમે અહીંયા કુટિયા મેકી જાય એવા ક્યાંય ન મેકતા હોય. ડેડરમાં કુટિયા મેકી જાય ને એટલે આ જો પેટ્રોલ પંપ આવી ગયો. આપણે આમ જઈએ પેટ્રોલ જોઈ લો દેખાતો હોય તો છે એમ તો જોઈ લો મંદિર એમ અરીસામાં દેખાવું નહીં. અરીસા છે જ નહીં પણ મંદિર આવે છે તરમાં. જાઉં હમણાં વાહન આવતા જાય 4 વ્હીલ બોલેરા નીકળી જ પડે આવો પણ બાકી આવી ગયો જેતાસરનો પેટ્રોલ પંપ. અમારા આને કહેવાય જેતાસરનો પેટ્રોલ પંપ. ત્યાં બસ ઊભી હોય તમારે જોતી હોય તો અમારામાં કોન્ટેક્ટ કરજો સર. અમારા લઈ જાઓ સોલાર પ્લેટ બતાવું તમને જો જોયું કેમ બાકી સોલાર પ્લેટ એમ હોય. હા ફૂગું આવ્યા અમે જેતલ સર. અહીંયા પણ જોઈ हमने गरीबी देखी है. સુંદરી ઓટીને પણ ધપ ધપ બોલે. આવી ગયો જેતલ સર. આ કહેવાય જેતલ સર. અહીંયા ઓલું બનતું હોય બધું બારસક શું કહેવાય એ જ કહેવાય ને. હા એકતા નામથી આવે ખટારો. હા ગયું જેતલ સર. જય ભીમ બોલે. અમે અહીંયા વાળ કપી જો અહીંયા દુકાને વાળ કપી મિત્રો આવી ગયો આ જેતલ સર જોઈ લ્યો. હવે તમને મળી દવાખાને જઈને તો અહીંયા એક દવાખાનું અંદર જેતલસરની અંદર છે એ તમને બતાવી જોઈએ. હા અમે જો દેખાય બોડીઓ એ દવાખાનું છે. હા બાયનો બહાર દવાખાનું છે ટૂંકમાં એટલે આજે બહારથી તમને બતાવી જોઈ લો. હા દવાખાનું જોઈ દવાખાનું સરકારીઓ પાછું જવું હોય કંઈક દવાખાનું. આપણી ગાડી હતી અહીંયા આ દવાખાનું જો તમને બતાવવું પડશે દેખાતો નહીં. અને પછી શાકભાજી લેવાની છે. અમને કંઈ બીકનો એમ દવાખાના અંદરની બ્લોક બનાવી નાખ્યો. અમે કંઈ બીક ન લાગે. સંપર્ક નીકળી ગયા દવા લઈને બાઈને. કેટલીક દવા આવી જો આ બિલ હતું તો આ એની દવા હતી એટલે દવા તો આની પાસે કેટલીક દવા આવી જો એટલી દવા આવી અને એમાં ભણવાનું ગયો બોલો. આ રી આ ગાડી આટલો ઉપર તો ગયો. ફૂલ કરાવી છે અને પાછું આવું સિસ્ટમ કરી છે. લઈ પકડું તો ફાઇનલી ગાઈસ અમે પૂગી ગયા ઘરે. હવે તો રહી ગયા વાકરી ગયો. તો મિત્રો આપણે પહેલાં જઈએ ઘર બાજુ કે આપણે કાંઈ કરવાનું નથી.
તો અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. મળી તમને હવે પાછા કાંઈ